ऐतिहासिक प्राचीन नगरी पाटण खाते नानीसरा विस्ताરમાં સ્થિત ગુરુ શ્રી ભીખન શાહ પીરદાદા મંદિર પ્રાંગણમાં ગુરુશ્રીની તિથિ નિમિત્તે સમસ્ત કંથરાવિયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ આયોજિત તથા ગુરુ પીરદાદા ભક્તોના સ્વૈચ્છિક ફાળાના સહયોગથી ભવ્ય શોભાયાત્રા 108 દીવાની મહાઆરતી મહાપ્રસાદી તેમજ ભવ્ય કવાલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં નાનીસરા પરિવાર સહિત પાટણ શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ધાર્મિક આનંદ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। દર વર્ષે વૈશાખ માસના 4 શુક્રવાર દરમિયાન ગુરુજીની પૂજા અર્ચના પ્રસાદ અને નૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે। પરંપરા મુજબ નાનીસરા પરિવારના સભ્યો કંદુરિયા દીઠ મર્યાદાનો પ્રસાદ રોટલી ઘી ગોળ અને ચૂરમું અર્પણ કરવામાં છે તેમજ પ્રથમ અથવા ચોથા શુક્રવારે ગુરુ મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે આ ધાર્મિક પરંપરાનું નિર્વાહ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમસ્ત કંથરાવિયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળના પ્રજ્ઞેશ વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા વડીલો કહ્યા ઇતિહાસ મુજબ લગભગ 500 વર્ષ પૂર્વ ગુરુ ભીખન શાહ પીરદાદા અને ગુરુ ખેંગાર સ્વામી બાપુએ નાનીસરા પરિવારના પૂર્વજો અને વડીલોને આશીર્વાદ આપતા વચન આપ્યું હતું કે તેમના વંશમાં શેર માટી બાળકની ખોટ પૂર્ણ થશે, સાથે જ દારૂનો ત્યાગ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો, જેને આજે પણ કંથરાવિયા નાનીસરા પરિવાર ટેક અને વચન રૂપે જાળવી રાખી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજ સુધી ગુરુ મહારાજની કૃપાથી પરિવાર પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને સમગ્ર પરિવારને રક્ષા તથા આશીર્વાદ પ્રાપ્ત થાય છે। સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં નાના બાળકોથી લઈ વડીલો સુધીના ભાવિક ભક્તો જોડાઈ ગુરુ મહારાજના જયઘોષ સાથે નૃત્ય ગરબા અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ શીરા મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। રાત્રિના કાર્યક્રમમાં ગુજરાતના મશહૂર કવાલ સલીમ વારસી ટીમ દ્વારા ગુરુ ભીખન શાહ પીરદાદાની યાદમાં સુરીલા કંઠે ભવ્ય કવાલી રજૂ કરવામાં આવી હતી। દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તોએ કવાલી કાર્યક્રમ માણી ગુરુ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। શોભાયાત્રા રૂટ દરમિયાન વિવિધ સેવાકીય આયોજન પણ કરવામાં આવ્યા હતા। વડીલ મૂલચંદભાઈ ખેમચંદભાઈ પરમાર દ્વારા 3 દરવાજા સ્થિત ગુરુકૃપા ટી સ્ટોલ ખાતે ચા પાણી સેવા રાખવામાં આવી હતી। મનોજસિંહ કેશવલાલ પરમાર મુન્નાભાઈ દ્વારા ઠંડા પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। નાનીસરા નાકેશ્વર સ્વ ભીખાભાઈ મીઠાભાઈ પરમાર પરિવાર દ્વારા સ્વ કિરણકુમાર જગદીશભાઈ પરમારના સ્મરણાર્થે આઈસ્ક્રીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ લીધો હતો। રાત્રિના કવાલી કાર્યક્રમ દરમિયાન સ્વ મગનભાઈ પાનાભાઈ પરમાર પરિવારના સુપુત્ર પંકજભાઈ દ્વારા નાસ્તા સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રમણભાઈ જેઠાભાઈ પરમાર પરિવારના સુપુત્ર મનીષભાઈ તથા જસવંત દ્વારા ચા સેવા રાખવામાં આવી હતી। ભાવિક ભક્તોએ આ સેવાઓનો લાભ લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી। ભવ્ય શોભાયાત્રામાં સુપ્રસિદ્ધ લખન મ્યુઝિક બેન્ડ દ્વારા ગુરુ મહારાજના ભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી। ભક્તિભાવથી ઓતપ્રોત બનેલા ભાવિકોએ ખુશી વ્યક્ત કરતા 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટો અર્પણ કરી ગુરુ મહારાજના પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં પાટણ શહેરના સામાજિક તથા રાજકીય આગેવાનો, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ એમ સોલંકી, સુભાષ ચોક વડાવલી, મહેશભાઈ સુતરિયા, રંજનભાઈ સોલંકી, મોટીસરા વર્તમાન વિજેતા કોર્પોરેટર સાધનાબેન પરમાર, ચેતનભાઈ સાલવી, મોટીસરાય ભાજપ મોરચા મહામંત્રી મહેશભાઈ જાદવ, નારણભાઈ મકવાણા, હર્ષદભાઈ પાટણકર, દુખણવાડા હસમુખભાઈ સોલંકી, કિરીટભાઈ પરમાર અને નંદુભાઈ સુભાષ ચોક વગેરે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ગુરુ ભીખન શાહ પીરદાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમનું સુંદર સુવ્યવસ્થિત આયોજન સમસ્ત કંથરાવિયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા કરાયું હતું, જે બદલ આવેલા ભાવિક ભક્તોએ યુવા મિત્રોની એકતા સાથેની ભક્તિમય કામગીરીને બિરદાવી હતી।
સમસ્ત કંથરિયાવી નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા ગુરુ ભીખનશાહ પીરદાદાના કાર્યક્રમમાં સહયોગ આપનાર નામી અનામી સૌ પીરદાદા ભક્તોને દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુરુ મહારાજ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે જય બોલાવી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.